નમસ્કાર. આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી, ખેડૂત દેવા માફી અંગે ફેસલો, બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો, મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા, રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર, મફત ગેસ સિલિન્ડરનું વિતરણ શરૂ, તારાના ભાવે તોડ્યા રેકોર્ડ. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ યોજનામાં મળશે ડબલ રૂપિયા, માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર. હોળી પહેલાં યુટ્યુબની મોટી ભેટ. હવામાન વિભાગની આ મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ 19 થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે, તો કેટલાક ભાગોમાં તારીખ 26 સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન સાથે વધુ રહેશે, તેમજ કચ્છના ભાગોમાં પવન વધુ રહેશે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. ત્યાર પછીના બીજા સમાચાર જાણીએ તો ખેડૂત દેવા માફી અંગે ફેસલો. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનું દેવું. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી છે. બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે. મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા. દિલ્હી સરકારનું 10મું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી અતિશીએ એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. આપ સરકારે આ માટે 2,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આતિશીએ કહ્યું કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિતના તેમના નાના ખર્ચાઓને પૂરા કરી શકશે અને તેમના માટે તેમને દર મહિને 1,000 રૂપિયા પણ આપવામાં આવશે. રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવડીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે. અત્યારે આવક મર્યાદા 10,000 રૂપિયા હતી, પરંતુ હવે તેને વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી છે. મફત ગેસ સિલિન્ડરનું વિતરણ શરૂ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યાંથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હોય તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14.2 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે. અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હોય તે યોજનામાં ફોર્મ ભરી શકે છે. ધાણાના ભાવે તોડ્યા રેકોર્ડ. હોળી પહેલાં રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની ભરપૂર આવક થઈ છે. જેમાં અંદાજે 1.25 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી. ખેડૂતોને ધાણાનો સારો ભાવ મળતા મોટા પ્રમાણમાં ખેડૂતો ગોંડલ મળી રહ્યા છે. હરાજીમાં ધાણાના ભાવ 1,000થી 2,026 પ્રતિ મણ બોલાયા હતા, જ્યારે ધાણાનો ભાવ ₹1,100થી 2,500 રૂપિયા બોલાયો હતો. આજે યાર્ડની બહાર 1,400થી 1,500 વાહનોની 6 થી 7 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,52,542 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 270 રૂપિયા સુધીના બોલાયા હતા. આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 24,456 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 100 રૂપિયા અને ઊંચા ભાવ 325 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આજે મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 700 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,110 રૂપિયા સુધીના રહ્યા હતા. આ યોજનામાં મળશે ડબલ રૂપિયા.
સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે. જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજનામાં પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે. વ્યાજ દરમાં વધારા પહેલાં કિસાન પત્રમાં 120 મહિનામાં પૈસા બમણા થતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને હવે 115 મહિનામાં પૈસા બમણા થઈ રહ્યા છે. હવે માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર. મોદી સરકારે ખેડૂતોને ઓડી પેડ આપવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે. એમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારે આમાં સફળતા મેળવી છે. સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે. ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે. આ ખાતર એક બોડી જેટલું કામ કરશે. હાલમાં ડીએપી ખાતરની બોડીની કિંમત 150 રૂપિયા છે, એટલે કે તેની સરખામણી આ ખાતર અડધા ભાવમાં મળશે, જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે. હોળી પહેલાં યુટ્યુબની મોટી ભેટ. યુટ્યુબે અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ માટે તેની પ્રીમિયમ સેવા ફ્રી કરી છે. કંપનીઓને કહ્યું કે વિદ્યાર્થીઓને તેમના સ્ટુડન્ટ આઈડી દ્વારા 4 વર્ષ સુધી ફ્રી સર્વિસનો લાભ લઈ શકે છે. આ માટે તમારે યુટ્યુબ પ્રીમિયમ સ્ટુડન્ટ પ્લાન પેજ પર જઈને તમારે ટ્રાય ઇટ ફ્રી બટન પર ક્લિક કરવાનું રહેશે. તમે સારા કોલેજ અથવા યુનિવર્સિટીનું નામ દાખલ કરી શકશો. ત્યારબાદ શેર આઈડી તે તપાસ કરશે. આ ડેટાની ચકાસણી થતાં તમને મેમ્બરશિપ મળશે.